રાજકોટ શહેરના નવા 150 ફૂટ રોડ પર બની રહેલા બ્રિજ જે છે તે નવા બની રહેલા બ્રિજનો ભાગ કેટલોક ધરાશયી થયો છે। જે રીતના રાજકોટ શહેરના જે છે એ નવા 150 ફૂટ રોડ પર અનેક જગ્યાએ બ્રિજની કામગીરી ચાલતી હોય છે, ત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે અહીંયા આ નવનિર્માણ પામી રહેલા બ્રિજનો જે પાયો છે તે એક તરફ નમી ગયો છે, બીજી તરફ વચ્ચેનો ભાગ છે તે ધરાશયી થયો છે। તેમને અત્યારે દૂર કરવાની કામગીરી જે હાથ ધરવામાં આવી રહી છે। સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટ શહેરના નવા 150 ફૂટ પર રોડ જે છે એ બને છે અને ત્યાં આ બ્રિજ છે તે ધરાશયી થઈ જાય છે, વચ્ચેનો સ્લેબ છે તે ધરાશયી થઈ ગયો છે, ક્યાંક એક સાઈડનો પાયો છે તે નમી ગયો છે અને અત્યારે જે છે આ ભાગ તેમને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સવાલ અહીંયા સૌથી મોટો એ છે કે બ્રિજનું જે લોકાર્પણ થાય, બ્રિજ લોકોના ઉપયોગમાં આવે તે પહેલાં જ જો તેમની આવી હાલત થતી હોય તો આ બ્રિજ જે છે આની અંદર શું ભ્રષ્ટાચાર થયો હોય તેવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે જે રીતના આ બ્રિજનો ભાગ જોઈ શકો છો, આ નવો બની રહેલા બ્રિજના હાલ છે। આ બ્રિજ જો બની ગયો હોત અને કદાચ થોડો સમય કાઢી પણ ગયો હોત તો પણ કેટલું લોકોના માટે જોખમ સર્જાત તે પણ જોવાનો સૌથી મોટો સવાલ છે। રાજકોટ શહેરના ટીલાળા ચોક નજીક જે છે આ બ્રિજ નવનિર્માણ પામી રહ્યો છે અને અહીંયા જે છે એ કામકાજ પણ ચાલી રહ્યું છે, પરંતુ ક્યાંક જે ખામી સામે આવી રહી છે, બેદરકારી પણ સામે આવી રહી છે। પાયો છે તે ક્યાંક એક તરફ નમી ગયો હોવાનું અત્યારે જે સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે। આ ભાગ જે છે એ ધરાશયી થયો છે। અત્યારે તાત્કાલિક કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીનની મદદથી તેમને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અહીંયા જે છે આ નવા બની રહેલા બ્રિજની આવી સ્થિતિ જોવા મળી રહી છે। આ કેટલોક ભાગ જે છે એ ધરાશયી થતાં તાત્કાલિક તેમને દૂર કરવામાં આવી રહ્યો છે। જોકે સૌથી મોટો સવાલ જ એ ઊભો થાય છે કે હવે તંત્ર કેવા પગલાં લે છે, કેમ કે હજુ આ બ્રિજ બની રહ્યો છે, બ્રિજનો કેટલોક ભાગ છે તેનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે। જોકે એ બ્રિજ જે છે એ ચાલુ થાય એ પહેલાં જ જે અત્યારે ધરાશયી થયો છે, ત્યારે અહીંયા કેવી બેદરકારી રહી હતી, આ પુલ જે છે આ ભાગ ધરાશયી થયો છે તેમની પાછળનું કારણ શું છે તેમને લઈને પણ અનેક સવાલો જે છે એ અત્યારે ઉઠી રહ્યા છે। ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરનો જે નવો 150 ફૂટ રોડ પર જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં જે છે આ સ્થિતિ સામે આવી રહી છે। હું આપણને આગળના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ જે સળિયા છે જેને અત્યારે તાત્કાલિક તોડવામાં આવ્યા છે અને ભાગને દૂર કરવામાં આવી રહ્યો છે, પરંતુ અહીંયા જે છે એ ઘોર બેદરકારી સામે આવી રહી છે। ત્યારે તંત્ર છે તે આ નવા બની રહેલા બ્રિજને લઈને શું કામગીરી કરશે, શું કાર્યવાહી કરશે તે પણ એક સૌથી મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે છે થોડી વાર પહેલાં સુધી અહીંયા કોન્ટ્રાક્ટર પણ હતા, પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમને જોઈ ત્યારે અહીંયા કોન્ટ્રાક્ટર છે તે પણ ક્યાંક આ જગ્યાથી નાસી છૂટ્યા છે, ક્યાંક જવાબ દેવામાંથી પણ નાસી છૂટ્યા છે। ત્યારે અહીંયા બેદરકારી કોની છે, શું બેદરકારી છે તે પણ ક્યાંક સૌથી મોટો સવાલ છે। રાજકોટ શહેરના જે છે એ અલગ અલગ વિસ્તારોમાં જે બ્રિજના કામ બનતા હોય છે, ત્યારે આ બ્રિજને નવનિર્માણ પામી રહેલા બ્રિજમાં જે છે તે પુલ ધરાશયી થતા અનેક જે છે સવાલો પણ ઉઠી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।